નમસ્કાર મિત્રો। શું બાપુ તો તમારું કહેવાનું છે ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અને આવનાર તારીખમાં પણ હજી વરસાદ થવાની સંભાવના છે, તો આ વરસાદ વિશે તમારું શું કહેવાનું છે? અત્યારે 4 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો। અત્યારે અમારા ગામમાં જળબંબાકાર થઈ ગયો। ગામમાં દુકાનોમાં પાણી ગળી ગયા, ગામમાં અમારા પંચાયત ઓફિસમાં પાણી ગળ્યા, અમુક લોકોના ઘરમાં પણ પાણી ગળી ગયા છે। તો જે લોકોના પાણી ઘરમાં ગળી ગયા હતો તો તેને આવનાર સમયમાં શું કાળજી રાખવી? એને એવી કાઢી રાખે છે મફતનું રાહત જે આપણે આવે છે કૂપનનો માલ એને ડબલ દેવામાં આવે। કાઢીને અનાજ કરિયાણું બધું પલળી ગયું છે। એ સરકાર તરફથી મારી એવી વિનંતી છે કે આ છે ને મફતનું રેશન કાર્ડમાં જે માલ આવે જેના ઘરમાં પાણી કે ડબલ આપે। અને આ વરસાદથી ખેડૂતમાં ફાયદો થયો છે કે નુકસાન થયું છે, શું તમારું કહેવાનું છે? ખેડૂતને ફાયદો છે કે અમારે એવા નુકસાન થયું। અમુક વિસ્તારમાં જો કે બાપુનું કહેવાનું છે તો અમુક વિસ્તારમાં ફાયદો થયો છે, જેવું કે શિયાળુ પાક ઘઉંનું વાવેતર પણ હવે થવાની શક્યતા છે અને અમુક માંડવીને નુકસાન થયું છે મિત્રો। તો નીચાણવાળા વિસ્તારોમાં અને રેસા ખેતરોમાં નુકસાન થયું છે, તો હજી આવનાર સમયમાં શું તકેદારી રાખવી? એટલે હું તો ખેડૂત સારો વરસાદ થઈ ગયો એટલે બાપુને છે ને મણમણ માંડવી દઈ દો। બાપુને મણમણ માંડવી દેવાની છે મિત્રો, પણ હજી વરસાદ થાય તો દઈશું, બાકી દઈ દેશું।